નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં મેઘરાજાની પધરામણી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ. રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થતા વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની ધીમી શરૂઆત વચ્ચે વરસાદની મોટી ઘટ યથાવત છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તળાજા તાલુકાના બગદાણા, ઠાડજ, ઠાડિયા, દેવળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી વહેતા થયા છે. જો કે ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી, બેલીમોરા અને ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં પણ લાંબા વિરામ બાદ વરસાદથી રાહત અને ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ. વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે. વરસાદ ફરી શરૂ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત વચ્ચે વરસાદની મોટી ઘટ યથાવત છે. 28 જૂન સુધી રાજ્યમાં માત્ર 22.91 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછો છે. આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ માટે પ્રાથમિક શાળાઓમાં રામધૂન અને પ્રાર્થના યોજાઈ. બાળકો અને શિક્ષકોએ મેઘરાજાને મનાવવા તેમજ સારો વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરી. ખેડૂતોના પાકને નુકસાન ન થાય અને સારો વરસાદ મળે એવી મેઘરાજાને વિનંતી કરી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ છે. બોપલ, પ્રહલાદનગરમાં વરસાદ, ગુમા, શિલદમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ છે. હવામાન વિભાગે આગાહી જે કરી હતી તે બાદ મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વાતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો છે. તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં વરસાદ થતા અનેક જગ્યાએ લોકો રાહત અનુભવી રહ્યા છે. ઠંડક જે છે તે થોડા સમય માટે થઈ હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અમરેલી, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજાએ વરસાવ્યું હેત. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમરેલી, છોટાઉદેપુર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક ગરમીમાંથી રાહત મળી તો ક્યાંક ખેડૂતોના સારા વરસાદની આશા મજબૂત બની. અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખોડિયાણા, આદસન, થોરડી, બાઢડા, મોટા આગરિયા અને નવા આગરિયા સહિતના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની આશા જાગી છે. અમરેલીના લીલિયા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી ગરમી અને બફારામાં રાહત મળી. જ્યારે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. વરસાદ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને વાવણીની આશા મજબૂત બની છે. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો. હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ વરસ્યો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, જે બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. કરાલી, ચલામલી અને રંગલી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી. ભરૂચ જિલ્લામાં વરસાદે જમાવટ કરી છે. અંકલેશ્વર, સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. 5 દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે, હવામાન વિભાગની આગાહી. ચોમાસાની પ્રગતિની વચ્ચે ખેડૂતો માટે રાહતના સંકેત મળ્યા છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી 5 દિવસમાં ચોમાસું ગુજરાતના બાકી વિસ્તારોમાં પહોંચી શકે છે. જોકે હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર છે અને છેલ્લા ઘણા દિવસોથી આગળ વધ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પણ યથાવત છે. જે દરમિયાન હવામાન વિભાગે એક સપ્તાહ માટે વરસાદની આગાહી પણ જાહેર કરી. 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. 3 જુલાઈથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. हेवी रेनफॉल फिर 2 जुलाई से लेकर इक्का दुक्का स्थान में हेवी टू वेरी हेवी रेनफॉल का भी संभावना है. 3 जुलाई से 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. જ્યારે માછીમારો માટે 1 થી 3 જુલાઈ સુધી દરિયા કિનારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મુજબ
પૂર્વ મધ્ય અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ચોમાસાની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસમાં ચોમાસું થોડા વિસ્તારોમાં આગળ વધી શકે છે અને ત્યારબાદ 5 દિવસમાં સમગ્ર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું બેસી શકે છે. હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 120 કલાકથી ચોમાસું સ્થિર છે અને 24 જૂન બાદ તેમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. 48 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા, અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા. ખેડૂત ભાઈઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમણે શક્યતા વ્યક્ત કરી છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના છે. આ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમની સાથે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક વરસાદ થઈ શકે. અંબાલાલ પટેલે કહ્યું કે 2જી અને 3જી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસર 4 અને 5 જુલાઈએ ગુજરાત પર થવાની શક્યતા છે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, ભરૂચના કેટલાક વિસ્તારો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અલ નીનોની સંભવિત અસર મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક. અલ નીનોની સંભવિત અસરને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. સુરત જિલ્લામાં વરસાદના અભાવે ડાંગરનું ધરું પીળું પડી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે કૃષિ વિભાગે ખેડૂતોને ઓછા પાણીમાં થતા તુવેર, જુવાર અને સોયાબીન જેવા વૈકલ્પિક પાકોની વાવણી કરવાની સલાહ આપી છે. સાથે જિલ્લા વહીવટીતંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ચોમાસુ ડાંગરની ખેતી પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ પડતા ખેતરોમાં ચિંતા વધી છે. ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ડાંગરના ધરા વરસાદના અભાવે પીળા પડી રહ્યા છે અને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ઓછા પાણીમાં થઈ શકે એવા તુવેર, જુવાર અને સોયાબીન જેવા પાકો તરફ વળવાની સલાહ આપી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ડાંગરનું ધરું તૈયાર કરી ચૂક્યા છે. હવે વરસાદ નહીં પડે તો આ ધરું બચાવવું મુશ્કેલ બનશે. જો કે જ્યાં નહેર છે અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં ખેડૂતોને થોડી રાહત મળી શકે છે, પરંતુ માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતાજનક બની છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા વિરોધ. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં હજી સુધી પાણી નહીં છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત છતાં કેનાલ આજે પણ કોરી કટ છે, જેના વિરોધમાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર એકત્રિત થયા અને તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. લાખણી તાલુકાના વાસણા વાતમ ગામ પાસે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા. ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જેના કારણે ખેતી પર સંકટ ઊભું થયું છે. ખેડૂતોએ તંત્રને 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. અમારે પાણી 2-3 મહિનાથી આવતું નથી. રોડ અમે 25 વર્ષથી રહી છીએ, પણ અમારે રોડ નથી આવ્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની અછત મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો. છેલ્લા 2-3 મહિનાથી પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લીંબડી પાલિકાના વોર્ડ નંબર 1ની શિવશક્તિ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક મહિનાથી પાણીની સમસ્યાથી પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમિત અને પૂરતું પાણી ન મળતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને પાણી સહિતની રસ્તાની સુવિધા તાત્કાલિક પૂરી પાડવાની માંગ કરી. મહિલાઓએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જંગલેશ્વર ડિમોલિશન વિવાદ વધુ ઘેરાયો છે. મેયરે પત્રકાર પરિષદ કરી પણ આપ્યા ગોળ ગોળ જવાબ.
રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંગે રાજકોટના મેયર નેહલ શુક્લે પત્રકાર પરિષદ યોજી અને દાવો કર્યો છે કે જો કોઈ વધારાના રૂપિયા ચૂકવાયા હશે તો તે પરત લેવાશે. જો કે આ સિવાય અન્ય વાત પર મેયરે મગનું નામ મરી નથી પાડ્યું. ભ્રષ્ટાચાર થયો છે કે નહીં, પાણી અને વિડીયોગ્રાફીના વધુ રૂપિયા ચૂકવાયા છે કે નહીં, તે અંગે મેયરે ગોળ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે કમિશનરને સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી તપાસ માટે સૂચના આપી દેવાઈ છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. જો કે સવાલ એ છે, ભ્રષ્ટાચારમાં જો કમિશનરે જ કટકી કરી હોય તો તટસ્થ તપાસ કેમ થશે? બીજી તરફ રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું. કહ્યું કે આ શહેરના સૌથી મોટા ડિમોલેશન પૈકીનું એક હતું. ખર્ચ અંગે ઉઠેલા તમામ આશંકાઓની નિષ્પક્ષ તપાસ કરવા મનપા તૈયાર છે. મેયરની સૂચના બાદ તમામ સમિતિની રચના કરવામાં આવશે અને દરેક વિભાગના બિલની ઝીણવટભરી ચકાસણી થશે. જંગલેશ્વર ડિમોલિશન વિડીયોગ્રાફીની ચૂકવણીના મળ્યા પુરાવા, કોન્ટ્રાક્ટરનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું. અગાઉ પોતાનું મકાન ગીરવે મૂકી વિડીયોગ્રાફીનું બિલ ચૂકવ્યું હોવાનું કહેનારા કોન્ટ્રાક્ટર પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે. વિડીયોગ્રાફીના કથિત કૌભાંડના ન્યૂઝ 18 ગુજરાતી પાસે પુરાવા આવ્યા છે. કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ એક કેમેરામેન પાછળ 5,000 થી વધુનું બિલ મનપામાં મૂક્યું છે, પરંતુ કેમેરામેનને માત્ર 2,000 રૂપિયા ચૂકવ્યાનો દાવો છે. એટલે કે આ પુરાવા પર વિશ્વાસ કરીએ તો કોન્ટ્રાક્ટરે સીધી એક કેમેરા દીઠ 3,000 ની કટકી કરી છે. 292 કેમેરામેન દીઠ 2,000 રૂપિયા લેખે ગણીએ તો 5,86,000 રૂપિયા જેવી રકમનો ખર્ચ ભાયાણીને થયો, જ્યારે બિલ 24 લાખ આસપાસનું મુકાયું છે. એટલે કે હિતેશ ભાયાણીએ ડિમોલેશનમાં 15 લાખ રૂપિયાની કમાણી કર્યા હોવાનો દાવો છે. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. જો 2 થી 5% પણ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તો પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ મહાનગરપાલિકાના અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. વસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો કે છેલ્લા 5 વર્ષથી મનપામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણી રહ્યું છે. નર્મદાના સતત બીજા દિવસે ડિમોલિશનના દ્રશ્યો, અધિકારીના બંગલા તોડી પડાયા. નર્મદાના ગરુડેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી કરાઈ અને અધિકારીઓના મકાનોને જમીનદોસ્ત કરી દેવાયા. ડિમોલિશનનો લાઈવ વિડીયો પણ જોવા મળ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક અધિકારીના બંગલાને તાશના પત્તાની જેમ તોડી પાડવામાં આવે છે. માત્ર થોડી જ સેકન્ડમાં મકાન કડડભૂસ થઈને કાટમાળમાં ફેરવાઈ જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ બાદ ગરુડેશ્વર વિસ્તારમાં જમીનની કિંમતોમાં ભારે વધારો થયો, ત્યારે વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર દ્વારા 11 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે સરકારી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કેટલાક અધિકારીઓ આ પ્લોટ પર રહેવાની શરતનું પાલન કરવાને બદલે તેને ભાડે આપી દીધા. એટલે કે સરકારી મિલકતનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો. સતત બીજા દિવસે 10 જેસીબી મશીનોની મદદથી અધિકારીઓના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું. ડિમોલિશન કાર્યવાહીને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ વર્ષો સુધી સરકારમાં ફરજ બજાવી હતી અને જો તેમના મકાનો નિયમ વિરુદ્ધ બાંધવામાં આવ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓના મકાન તોડાવવા તે સામે બનતી 5 સ્ટાર હોટલનું પણ કામ અટકાવવું જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિસ્તારમાં બની રહેલી 5 સ્ટાર હોટલ માટે અંદાજે રૂપિયા 60 કરોડના ખર્ચે કરવામાં આવેલા માટી પુરાણની પણ તપાસ થવી જોઈએ. હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે, એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે. કાયદો બધા માટે સરખો હોય. સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટનો કડક મિજાજ જોવા મળ્યો. રાજ્ય સરકારના સોગંદનામું રજૂ ન કરી શકતા કોર્ટે તંત્રની આકરી ઝાટકણી કાઢી. નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સરકાર અને મનપા વતી એડવોકેટ જનરલ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે સીધો સવાલ કર્યો કે અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે તંત્ર તરફથી જવાબ અપાયો કે તપાસ ચાલુ છે. આ જવાબથી હાઈકોર્ટ સંતુષ્ટ ન થઈ અને ઝાટકણી કરતા કહ્યું કે 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું. મહત્વનું છે કે અગાઉ હાઈકોર્ટે પીડિતો માટે વૈકલ્પિક વ્યવસ્થાનો આદેશ આપ્યો, જે બાદ તંત્ર દોડતું થયું અને અસરગ્રસ્તોને ભરીમાતા કમ્યુનિટી હોલમાં ખસેડ્યા હતા. અહીં વીજળી, પાણી, પંખા, લાઇટ અને શૌચાલય જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મહત્વનું છે કે સુરતના નાસિરનગરમાં 100 થી વધુ ઘરને તોડી પડાયા છે, જે પરિવારો પરથી હાલ ઘરની છત છીનવાઈ છે. બીજી તરફ વેડ દરવાજા વિસ્તારના સૌથી વધુ પ્રભાવિત પરિવારોની નજર મંડાયેલી હતી. ઘર વિહોણા બનેલા પરિવારો મોબાઈલ પર સુનાવણીનું લાઈવ પ્રસારણ જોઈ ન્યાયની આશા રાખતા જોવા મળ્યા. મહિલાઓ, પુરુષો અને બાળકોના ચહેરા પર ગુમાવ્યાની પીડા સ્પષ્ટ જોવા મળી રહી હતી. પીડિતોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ નોટિસ વિના ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે તંત્રને આખરી ટકોર કરી પીડિતોના તાત્કાલિક પુનર્વસન માટે યોજના રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હવે આગામી નિર્ણય પર પ્રભાવિત પરિવારોની નજર મંડાયેલી છે. અમરેલીમાં દવાણો પર ફર્યું દાદાનું બુલડોઝર.
અમરેલીમાં પણ તંત્રનું બુલડોઝર ચાલ્યું. લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા. અમરેલીમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા અને વહીવટીતંત્રએ આકરું વલણ અપનાવ્યું. તંત્ર દ્વારા શહેરમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. મળતી માહિતી અનુસાર અમરેલીના લાઠી રોડ અને કુકાવાવ રોડ પર માર્ગ નડતરરૂપ એવા આશરે 100 જેટલા લોકોને નોટિસ ફટકારાઈ હતી. નગરપાલિકાને માર્ગ અને મકાન વિભાગે અગાઉ જ નોટિસ આપી દીધી હતી. તંત્રની કડક નોટિસ બાદ સજાગ બનેલા મોટાભાગના લોકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે જ હટાવી લીધા હતા, જ્યારે બાકી બચેલા દબાણો તંત્રે દૂર કર્યા. ડિમોલિશનની કામગીરીને સફળ બનાવવા અને કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે મોટો વહીવટી કાફલો મેદાને ઉતારવામાં આવ્યો. આ કામગીરીમાં આરએનબી વિભાગ, મહેસૂલ વિભાગ, પીજીવીસીએલ તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. પાટણ હાઈવેના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો. પાટણ જિલ્લામાં નેશનલ હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી. પાટણથી ગોજરિયા સુધી 800 કરોડથી વધુના અધધ ખર્ચે બની રહેલા 4 લેન હાઈવેનું કામ હજુ પૂર્ણ થાય તે પહેલા જ રોડ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ચાણસ્મા તાલુકાના લોકોની વર્ષો જૂની માંગ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 4 લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2023માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું કામ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં આ રોડનું કામ હજુ અધૂરું છે અને હાઈવે હજુ સરકારને હસ્તગત પણ કરવામાં આવ્યો નથી. પાટણથી લણવા સુધીના અંદાજે 30 કિલોમીટરના માર્ગ પર અડધા કલાકે કિલોમીટરે રોડ તૂટી રહ્યો છે, જેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે. બીજી તરફ સત્તા પક્ષના આગેવાનો પણ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. કંપની દ્વારા માત્ર પેચવર્ક કરીને ખાડા પૂરવાનો અને પોતાની નબળી કામગીરી પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસના નારાજ લોકોને મનાવી લેવાશે, તુષાર ચૌધરીએ કર્યો દાવો. બળદેવજીએ પણ પક્ષ ન છોડવાની કરી વાત. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર પહોંચ્યો છે. કોંગ્રેસના સભ્યો નિરાશ હોવાનો ખુદ વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીનો દાવો છે. તેમણે કહ્યું કે નારાજ નેતાઓની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. પ્રભારી મુકુલ વાસનિક ટૂંક સમયમાં ગુજરાત આવશે અને નારાજ લોકો સાથે બેઠક કરશે અને સમસ્યાનું સમાધાન લાવીશું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ દ્વારા ઝડપી નિર્ણય ન લેવાતા હોવાનો પણ સ્વીકાર કર્યો. બીજી તરફ તેમણે ભાજપ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરરીતિ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો, જેનો ભાજપના પ્રવક્તાએ જવાબ આપ્યો. જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ખેંચાવવામાં ધાકધમકી અને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો અને જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો વાસ્તવિક નથી, પણ માત્ર ગેરરીતિને કારણે આ પરિણામો આવ્યા છે. એટલે હું તુષારભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે અનાપ શનાપ આક્ષેપો, મનગઢત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ છોડવાની વાત પર પૂર્ણ વિરામ મૂક્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ છોડું છું એવું મેં કહ્યું નથી. બળદેવજી ઠાકોર કોંગ્રેસનો કાર્યકર છે અને રહેશે. મહત્વનું છે કે બળદેવજી ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ સંન્યાસ લેવાની વાત કરી હતી. રાજકોટના શાપર વેરાવળમાં ધાડના કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી લીધા. 8 દિવસ બાદ 3 આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે 20% મુદ્દામાલ પરત મેળવ્યો. 41 લાખ રોકડા, દાગીના, રાઇફલ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી. રાજકોટના રણુજા ધામમાંથી મહંતનો મૃતદેહ વાડીના કૂવામાંથી મળી આવ્યો. કૂવામાંથી મહામહેનતે મહંતનો મૃતદેહ બહાર કઢાયો. પ્રાથમિક માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની આશંકા. ગાંધીનગરના લવારપુરમાં એસએમસીના દરોડા. ઇન્દ્રનગર વિસ્તારમાંથી એસએમસીએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે 2 આરોપી સાથે 14.19 લાખનો દારૂ, 2 કાર, મોપેડ, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 25.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોના આતંકનો મામલો સામે આવ્યો. દારૂ પીને કચરો ન ફેંકવા બાબતે સ્થાનિકોએ ટોકતા બુટલેગરોએ ઉશ્કેરાઈ મારઝૂડ કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરોપીઓ તલવાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગોડાઉન ભડકે પડ્યા. ખાલી પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં પેકિંગ મટીરિયલ, પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત થયો, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરતના કામરેજમાં ટ્રકમાં આગ લાગી. ઉમામંગલ રોડ પર ઉભેલા એક ટ્રકમાં આગ લાગી. આગ વધુ ભીષણ બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. કચ્છના ભુજમાં એક હોસ્પિટલમાં આગની ઘટનામાં 2 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું. શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી વાઇબલ હોસ્પિટલમાં એક રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે હોસ્પિટલમાં ભારે ધુમાડો ફેલાઈ જતા 2 મહિલા દર્દીઓ અંદર ફસાઈ ગઈ હતી.
જેમાં તસ્કરોનો ત્રાસ યથાવત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના. રાજ્યમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. સુરતમાં જ્વેલરી શોપમાં કારીગરે હાથ ફેરો કર્યો. અરવલ્લીમાં ફાર્મમાં તસ્કરો ત્રાટક્યા. સુરતમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાના સોનું અને હીરાની ચોરીની ઘટના સામે આવી. ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસ કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું. અરવલ્લીના ધનસુરા તાલુકાના ખિલોડિયા ગામમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ખેડૂતોના ફાર્મમાંથી 85,000 રૂપિયાની ડ્રીપના રોલની ચોરી કરવામાં આવી છે. આ ચોરીની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં કેટલાક શખ્સો ફાર્મમાં બનાવેલા મકાન તરફ ઘૂસતા દેખાઈ રહ્યા છે. હાલ ખેડૂતની ફરિયાદના આધારે ધનસુરા પોલીસ મથકે કેસ નોંધાયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પેટ્રોલ પંપ પર છૂટા હાથની મારામારી તો કલોલમાં કોર્પોરેટરના પતિએ જમાવ્યો રોફ. જામનગરના કાલાવડ તાલુકાના 76 ગામે પેટ્રોલ પંપ પર મારામારી થઈ. વસુંધરા પેટ્રોલ પંપ પર કામ કરવા આવેલા કેટલાક શખ્સોએ કર્મચારી સાથે મારામારી કર્યાનો આરોપ છે. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો કાળા રંગની કારમાં આવે છે, કર્મચારીઓ સાથે બોલાચાલી કરે છે, તેને માર મારે છે અને એ જ કારમાં ફરાર થઈ જાય છે. આ હુમલામાં પેટ્રોલ પંપના કર્મચારીઓની ઈજાઓ પહોંચી છે. હુમલાખોરોએ સ્થળ પર હંગામો મચાવી દહેશતનો માહોલ સર્જ્યો છે. બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના કલોલમાં કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. વોર્ડ નંબર 8ના કોર્પોરેટરના પતિનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાંથી એક વ્યક્તિ સાથે મારામારી કરતો નજરે પડી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ મોટો ગુંડો હોય તેમ યુવકને ધમકાવે છે અને ત્યારબાદ હુમલાનો પ્રયાસ કરે છે. સામેવાળો વ્યક્તિ પણ પ્રતિકાર કરે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જમીન અને નાણાંની લેવડ-દેવડના મુદ્દે એક વ્યક્તિ સાથે મારઝૂડ કરવામાં આવી હતી. ઘટનાને લઈને કોર્પોરેટરના પતિ સામે દાદાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે. સાથે જ ઊંચા વ્યાજે રૂપિયા આપતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્યમાંથી ઝડપાયેલા પ્લાઝામાં મુદ્દે ઘટસ્ફોટ થયો છે. પ્લાઝમા મુદ્દે માનવ જીવન માટે હતા જોખમી તેની જાણકારી મળી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપાયેલા પ્લાઝમા રેકેટ મામલે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંક સાથે સંપર્કમાં હતો અને જે પ્લાઝમા સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે ગંભીર ચિંતાજનક માહિતી સામે આવી છે. ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે પ્લાઝમામાં ભેળસેળયુક્ત હતું અને માનવ જીવન માટે જોખમી હોઈ શકે છે. બીજે મેડિકલ કોલેજ અને પેથોલોજી લેબના રિપોર્ટમાં આ હકીકત સામે આવી. પોલીસે સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલ્યો. આ રિપોર્ટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવશે. તપાસમાં ગ્રામ્ય પોલીસ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અન્ય આરોગ્ય વિભાગ પણ જોડાયા છે અને પ્લાઝમા સંબંધિત નિયમોમાં સુધારા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. જોકે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બનાવટી પ્લાઝમા ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં સપ્લાય થયો નથી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આંતરરાજ્ય નેટવર્ક સુધી આ રેકેટના તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે તંત્ર પર ઉઠ્યા સવાલ. કપડવંજ ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ અને વહીવટીતંત્રની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે. વર્ષ 2021માં સ્થાનિકોના વિરોધને કારણે ફેક્ટરીના લાયસન્સની અરજી નામંજૂર થઈ હોવા છતાં આ ગેરકાયદેસર ફેક્ટરી છેલ્લા પોણા 5 વર્ષથી ધમધમતી હતી. મંજૂરી વગર વીજ કનેક્શન કેવી રીતે મળ્યું અને ગૌચરની જમીનમાં રસ્તો કોણે બનાવવા દીધો તેવા અનેક ગંભીર સવાલો ઊભા થયા. તંત્ર અજાણ હોવાનો લૂલો બચાવ કરી રહ્યું છે, પરંતુ સેટેલાઇટ ફોટા પ્રમાણે ફેક્ટરી 4 વર્ષથી વધુ જૂની હોવાની સાબિતી છે. પ્રચંડ વિસ્ફોટના 2 દિવસ બાદ પણ મુખ્ય આરોપી મિત્તુલ પટેલ હજુ ફરાર છે અને એસઓજીની તપાસમાં શું કાર્યવાહી થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી. મહત્વનું છે કે શનિવારે ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો, જેની અસર 10 કિલોમીટર સુધી થઈ હતી. કોઈના મકાનમાં તિરાડો પડી ગયાનો દાવો છે તો કોઈ વિસ્ફોટથી ઘરના કાચ તૂટી ગયા હોવાના આરોપ લગાવી રહ્યું છે. પૂર્વોત્તરમાં મેઘરાજાએ મચાવી તબાહી. અરુણાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને આગ ફાટવા જેવી સ્થિતિ. કેચી, પાન્યોર સહિતના જિલ્લાઓમાં ભયજનક પૂર અને ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા. પર્વતો તૂટી પડવાથી નેશનલ હાઈવે બ્લોક, પ્રોજેક્ટ કોલોનીઓ તબાહ થતા મોટું નુકસાન. અરુણાચલમાં ભૂસ્ખલનનો લાઈવ વિડીયો સામે આવ્યો. લોઅર સિયાંગ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ફસાયો બાઇક ચાલક. ધસતા પહાડના કાટમાળ વચ્ચે જીવ બચાવવા બાઇક ચાલકના પ્રયાસ. ઘટનાનો ખોફનાક વિડીયો આવ્યો સામે. અરુણાચલ પ્રદેશના કેઈ પાન્યોર જિલ્લામાં પૂરની સ્થિતિ બની ગંભીર. બચાવ કામગીરી દરમિયાન મળ્યું વધુ એક મૃતદેહ. 30થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ભારે વરસાદથી નદી અને નાળાઓમાં ઘોડાપૂર. ધારૂર તાલુકામાં સરસ્વતી નદી બે કાંઠે વહી અંબે સાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ. માજલગાંવ તાલુકાના ખેડૂતો ભારે વરસાદથી ખુશખુશાલ. મહારાષ્ટ્રના શેરૂર તાલુકામાં ભારે વરસાદી માહોલ. કરેગાંવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુણે અહલ્યાનગર હાઈવે પાણીમાં ગરકાવ. જળબંબાકારની સ્થિતિથી વાહન ચાલકોને પડી હાલાકી. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા વાહન ચાલકો. મહારાષ્ટ્રના અકલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા. ગોગાંવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાયા. ગોગાંવ ગામને જોડતો પુલ જળમગ્ન થતા વાહન વ્યવહાર ખોરવાયો. મહારાષ્ટ્રમાં પુણેના ચાકણમાં ભારે વરસાદ. પુણે નાશિક હાઈવે પર જળબંબાકાર. પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન. મહારાષ્ટ્રના જળગાંવના રાવેર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી રસ્તાઓ પર ફરી વળ્યું પાણી. નાગઝીરી નદીમાં ફરી આવ્યું પૂર. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી. શિવાજી ચોકના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં ભારે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. 2 જુલાઈ સુધી વરસાદનું યલો એલર્ટ અપાયું. નાગરિકો અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા અપીલ. મહારાષ્ટ્રના લોનાવલામાં ફરી એકવાર મેઘરાજાએ બોલાવી બઘડાટી. મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડુગાર થયું, ત્યારે લોકોને ગરમીમાંથી મળી રાહત. આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આસામમાં ભૂતાનમાંથી ધસી આવેલા પૂરના પ્રચંડ પાણીથી જળબંબાકાર. રોજ 25 લાખ કિલો શાકભાજી ઝાપટી જાય છે અમદાવાદ વાસીઓ. રિપોર્ટમાં ખુલાસો. અમદાવાદવાસીઓ દરરોજ થાળીમાં કેટલું શાકભાજી આરોગે છે તેનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. દાવો છે કે શહેરમાં દરરોજ અંદાજે 25 લાખ કિલો શાકભાજીનો વપરાશ થાય છે. એટલે કે અમદાવાદવાસીઓ રોજ 25 લાખ કિલો શાકભાજી આરોગી જાય છે. મહત્વનું છે કે અમદાવાદના જમાલપુર અને વાસણા શાક માર્કેટ યાર્ડમાં દેશના 14 રાજ્યોના અને ગુજરાતના 15 જિલ્લાઓમાંથી શાકભાજીની આવક થાય છે. બજારમાં દેશી અને વિદેશી મળીને 70 થી વધુ પ્રકારના શાકભાજીનું વેચાણ થાય છે. છેલ્લા એક વર્ષમાં બંને માર્કેટયાર્ડમાં 106 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 200 ક્વિન્ટલથી વધુ છે. આવકમાં ડુંગળી અને બટેટાનો સૌથી વધુ હિસ્સો છે. એક વર્ષમાં 21.68 લાખ ક્વિન્ટલ ડુંગળી અને 19.78 લાખ ક્વિન્ટલ બટેટાની આવક નોંધાઈ છે. અંદાજે અમદાવાદ વાસીઓ દર વર્ષે 91 લાખ ક્વિન્ટલ શાકભાજી આરોગે છે, જેની કિંમત આશરે 2400 કરોડ રૂપિયા જેટલી થાય છે. જેઠી પૂનમે મંદિરોમાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર. રાજ્યના વિવિધ યાત્રાધામોમાં આજે પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો. અરવલ્લીના શામળાજી, દેવભૂમિ દ્વારકા અને મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ મંદિરોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. જય શામળિયાના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂર્ણિમાના દિવસે દર્શનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મંદિર ગર્ભગૃહને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પણ પૂર્ણિમાના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તોએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર ખાતે દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામમાં પણ પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. મા ઉમિયાના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા. મંદિર પરિસરમાં લાંબી લાઈનો જોવા મળી અને ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અમદાવાદમાં ગજરાત સાથે નીકળી જગન્નાથજીની જળયાત્રા. આજથી ભગવાન 15 દિવસ મામાના ઘરે રહેશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાય. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી. હવે આજથી 15 દિવસ ભગવાન મામાના ઘરે રહેશે. 15 દિવસ બાદ ભગવાન નિજ મંદિર પરત ફરશે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા, પતાકા, હાથી, અખાડા અને ઢોલ નગારાના નાદ સાથે ભવ્ય જળયાત્રા નીકળી. સાબરમતી નદીના ભૂદરારે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો અને મહાનુભાવો ક્રૂઝ મારફતે નદીના મધ્યભાગમાં પહોંચી 108 પવિત્ર કળશમાં જળ ભરી લાવ્યા. 108 કળશનું પણ ખાસ મહત્વ છે. જેમ ભગવાનની માળાના મણકા 108 હોય છે તે મોક્ષ આપવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે આ યાત્રામાં પણ 108 જેટલા નાના મોટા કળશ રાખવામાં આવે છે.
તાંબા પિત્તલના કળશને પુષ્પથી સુશોભિત કરવામાં આવે છે. ગંગા પૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિર પરત ફરે છે. આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો વિધિવત પૂજા અર્ચના સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. આ ધાર્મિક પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જળયાત્રા પૂર્ણ થતા હવે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે.